कहानी। तो स्वागत है आप सबનું मेरी कहानी ની અંદર। તો જોરદાર તાળીઓ દઈને તમારા બધાનો મારું નામ છે ગુલામ કક્કર અને બીએનએ ની અંદર મારી કેટેગરી છે વોટર આયનાઇઝર અને આજે મારી સાથે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના કિંગ છે, બાદશાહ જેને કહેવાય, રાઈટ? સો સાગર વિરાડિયા, જોરદાર તાળી દઈને સાગરભાઈ। યસ મિત્રો, તો આજે આપણે સાગરભાઈ વિશે અને સાગરભાઈની લાઈફ, સાગરભાઈની જર્ની વિશે વધારે જાણશું આપણે અને સમજશું કે આ સેક્ટરની અંદર કેવી રીતના આવ્યા અને શું એમનો એક્સપિરિયન્સ રહ્યો છે। તો સાગરભાઈ, આર યુ રેડી ફોર સચ ક્વિક ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ? ગ્રેટ, વન્ડરફુલ। લાઈફ ઇન્સ્યોરન્સમાં સાગરભાઈ કેરિયર બનાવવા માટે અને આ ક્ષેત્રમાં સફળ થવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? મતલબ તમે કેવી રીતે તમારા કેરિયરની જર્નીની લાઈફ ઇન્સ્યોરન્સમાં શરૂઆત કરી? એકચ્યુઅલમાં તો 2012 થી હું આ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં છું, પણ 2019માં કોવિડ આવેલો હતો અને ત્યારે ઘરે બેસવું પડ્યું અને જૂના કસ્ટમરનો પોર્ટફોલિયો બહુ સરસ છે આપણી પાસે, એમનો ફોન આવતો હતો કે કેમ કે પહેલાં તો ઇન્સ્યોરન્સની એટલી વેલ્યુ નહોતું, મહત્વ નહોતું, એટલે કે રોજ ફોન આવે 2-3 જણાનો, તમે ઇન્સ્યોરન્સ કરો છો? તો આપણે કરવો છે, ઇન્સ્યોરન્સ કરો છો? પછી એમ વિચાર આવ્યો કે આ બધાના ફોન આવે છે, કામ આવે છે, જવા શું કામ દેવું જોઈએ? પછી એના વિશે જાણ્યું મેં, પછી એના ઓનલાઈન ઇન્ટ્રો સેશન થતા હતા એ જાણ્યા, પછી એની એક્ઝામ આવી એ આપણે પાસ કરી અને એ પાસ કર્યા પછી આપણે વિચાર્યું કે કઈ કંપનીનું લાયસન્સ લેવું, તો આપણે ટાટા સિલેક્ટ કરીને પછી ઇન્સ્યોરન્સમાં આપણે જોબ લેવા। ગ્રેટ, વન્ડરફુલ। તો યસ, વધારે તો એવું કરાવો। યસ, ઓપોર્ચ્યુનિટી ઘણા બધા લોકો પાસે આવતી હોય છે અને ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરવી જ જોઈએ। તો એ ઓપોર્ચ્યુનિટી આજે સાગરભાઈ ગ્રેબ કરી અને આજે આપણી વચ્ચે બેઠા છે અને ઓપોર્ચ્યુનિટીને ખાલી શીખા નહીં પણ એની સાથે સાથે એમને પ્રોપર નોલેજ લીધું, એમની જે ટેસ્ટ આવે ટેસ્ટ કરી અને પછી આગળ વધ્યા, તો એનું આ રિઝલ્ટ છે। તો છેલ્લા સાગરભાઈ 5 થી 10 વર્ષની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર ઘણા બધા ફિલ્ડમાં ફેરફાર આવ્યા છે, તો એ શું છે? પહેલા કેવું હતું કે બિફોર કોવિડ ઇન્સ્યોરન્સ આપવો ને કોઈને તો એ સ્પેશિયલ જવું પડતું એમની પાસે, એમને મનાવવા પડતા, ફોર્સ કરવો પડતો, તો સમજાવવું પડતું। હવે એ છેલ્લા 5 વર્ષથી એવું છે નહીં કે કોઈને જાજુ સમજાવવું પડે, આપણે ફોન કરીએ કે તમને મળવા આવું છે તો એ એમ કહે છે હા આવો, પછી એની ઈચ્છા નથી હોતી પણ પ્રોડક્ટ સારી હોય એટલે લઈએ છે। બિફોર કોવિડ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં યર ઓન યર ગ્રોથ છે ને 8 to 10% હતો, આફ્ટર કોવિડ છે ને યર ઓન યર ગ્રોથ છે 20 to 22% ન્યુ પ્રીમિયમમાં, એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બહુ ગ્રોથ છે। ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી। યસ, તમે જેમ કીધું કે ભણવા બોલાવે પણ એમની ઈચ્છા નથી હોતી, રાઈટ? તો જીવન વીમા વિશે કેટલીક એવી સામાન્ય માન્યતાઓ છે અથવા ગેરમાન્યતાઓ છે, એના વિશે થોડું જણાવશો? માન્યતાઓ તો બહુ ઓછી છે પણ ગેરમાન્યતાઓ જાજી છે। બધાને એવું જ છે કે મરી જાય પછી રૂપિયા આવે, કે એવી પ્રોડક્ટ આપણે હું લેવી કે પાછળ વાળા એનું કરી લે, પણ એવું નથી। ઇન્સ્યોરન્સ અમારી ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી પ્રોડક્ટ છે જેમાં ડેથ થવું જરૂરી નથી, હયાતીમાં જ પૈસા મળે અને એ પણ ખૂબ સરસ મળે। પણ એ એકવાર કેવું છે કે કોઈ કસ્ટમર પાસે જઈએ, આપણે એને સમજાવીએ કે આવા આવા પ્રોડક્ટ છે, પછી એને થાય કે એમનો કોન્સેપ્ટ મગજમાં છે ને એમ બીજું ભૂસું ભરાઈ ગયું છે ઇન્સ્યોરન્સ એટલે ખરાબ પડે, પણ એવું નથી। એકચ્યુઅલમાં સમજે તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પહેલી પ્રોડક્ટ આવે ટર્મ ઇન્સ્યોરન્સ। યસ, વન્ડરફુલ। તો સાગરભાઈ, મારી પાસે ઓલરેડી ઇન્સ્યોરન્સ છે, તો આવા કસ્ટમરને તમે કેવી રીતના ટેકલ કરો? આવા કસ્ટમરમાં આપણે રજતભાઈ પાસે યર ઓન યર ઓડિટ કરાવીએ છીએ બધા ડોક્યુમેન્ટ એવું, તો આપણી સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ છે ને દિવસે ને દિવસે હાઈ થતી જાય છે। તો તમારી ઇન્કમ એ કુણાલભાઈ દર વર્ષે વધે જ છે, તમે ડી ગ્રોથ તો કરતા નથી, તો જેમ તમારી ઇન્કમ વધશે એમ તમારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે। તો ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે એક ફિક્સ પર્સન્ટેજ છે કે માણસની ઇન્કમ હોય ને એના 20 ટાઈમ્સ એનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ,
પછી તમે આજે 50 લાખનો લઈ લીધો કે 1 કરોડનો લઈ લીધો, પછી તમે એમ સમજી લીધું કે હવે આપણે પૂરું 1 કરોડનો ઇન્સ્યોરન્સ તો લઈ લીધો. જેમ બિઝનેસ અપડેટ થાય, ડે ટુ ડે લાઈફ અપડેટ થાય ને એમ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ પણ અપડેટ થવું જોઈએ. સપોઝ પછી 1 કરોડનો લીધો, હવે તમારી ઇન્કમ છે વર્ષે 2-3 કરોડ રૂપિયા, તો એ 1 કરોડનો ઇન્સ્યોરન્સ એ કાંઈ થવાની જ નથી. કેમ કે 3 કરોડની ઇન્કમ તમારી થશે ત્યારે તમારી લાયબિલિટી તો બહુ વધારે હશે. તો જેમ તમે અપડેટ થાવ છો એમ તમારા ઇન્વેસ્ટમેન્ટ ને ઇન્સ્યોરન્સ પણ અપડેટ થવું જોઈએ. અને જેમ જેમ બિઝનેસ વધે એમ આપણે આપણું સ્ટેટસ અપડેટ કરીએ છીએ, મોબાઈલ અપડેટ કરીએ છીએ, બીએનએમ માં આવ્યા પછી આપણે આપણા પેરવેસ અપડેટ કર્યા, રાઈટ? પણ આમાં ચેલેન્જીસ ઘણી બધી આવતી હશે. કેવી ચેલેન્જીસ કેવી આવે? ચેલેન્જીસમાં એવું હોય કે આપણી પાસે સામેથી આવે છે એને તો આપણે આપીએ જ છીએ, પણ જેને નથી જોતો એને આપીએ ને એ બહુ મોટી વાત છે. એટલે એવું ક્યારેક એવું હોય કે કસ્ટમરને ફોન કરીએ ને એને ખબર જ છે કે ઇન્સ્યોરન્સનું કામ કરે છે, એટલે એ ફોન ઉપર એમ કે ના ફ્રી નથી. પણ જ્યારે ટાઈમ આપે કે આ કોઈક ઇન્સ્યોરન્સના કોટેશન કઢાવ્યા હોય તો પછી ફોલોઅપ મારીએ તો ફોન ન ઉપાડે. જૂના સારા રિલેશન હોય એ બગડી ગયા. એટલે આપણે એવી રીતે કામ કરીએ છીએ કે કોઈને ફોર્સ જ નથી કરતા. એ એક મોટી ચેલેન્જ છે કે ફોન ઉપાડવાના બંધ થઈ જાય, મેસેજના રિપ્લાય આવવાના બંધ થઈ જાય. કોઈ આપણી પાસે કોટેશન કઢાવે, આપણે એમને એકવાર દઈએ, એકવાર ફોલોઅપ લઈએ, બીજી વાર ખતમ. કેમ કે એમાં એનું ફેમિલી સિક્યોર થવાનું છે. આપણને ફાયદો નથી ઇન્સ્યોરન્સ લઈએ અને નથી લેતા તો એમાં એનું જ નુકસાન છે. એનું જ નુકસાન છે, રાઈટ? પણ ઇન્સ્યોરન્સ લેવો તો ઘણા બધા લોકોને છે, રાઈટ? તમે એમ કીધું કે સામેથી જે લોકો આવે છે, પણ ઘણા લોકોને કચકાટ થતો હોય સામેથી આવવા માટે. એટલે ઘણા બધા એવા ઓબ્લિગેશન્સ હોય છે કે ઇન્સ્યોરન્સ લેવા માટે. ક્યારેક કેવું હોય કે લેવો હોય ઇન્સ્યોરન્સ 1 કરોડનો, પણ પ્રીમિયમ જોઈને એમ થાય ઓ આ તો નહીં થાય આપણાથી. પણ એમાં એવું છે કે આપણે કહીએ ને કે એક શરૂઆત કરી દેવી જોઈએ. તો અમે એમને કન્ફ્યુઝન હોય એ દૂર કરીએ, તો ગાઈડ કરવા પડે કે એક નાની શરૂઆત કરો, 25 લાખથી કરો તો 50 લાખથી કરો. એમાં એવું થશે કે એકવાર ઇન્સ્યોરન્સ તમારા ટર્મ ઇન્સ્યોરન્સની શરૂઆત થઈ જશે ને તમને ઓટોમેટિક થશે કે હા 50 લાખનો તો લીધેલો જ છે, હવે એને 1 કરોડનો કેમ લઈ જાવ, 75 કેમ લઈ જાવ. એક શરૂઆત કરી દેવી જોઈએ. ઘણા કસ્ટમરને એવું જ હોય છે કે લેવો તો આપણે 2 કરોડનો જ લેવો, નકર લેવો જ નહીં. એમાં ને એમાં લઈ જાય, ઉંમર વહી જાય, બીમારી આવી જાય, પછી ઇન્સ્યોરન્સ રિજેક્ટ કરે છે. એ નાની એજે અને સારી હેલ્થ હોય ત્યારે જ મળે. રાઈટ? આપણે સાંભળેલું છે ને મોડી લેવી પણ મોડી લેવી. તો ઘણી વખત એવું હોય કે 2 કરોડનો ઇન્સ્યોરન્સ લેવો હોય, હા, એટલે લગ્ન કરવા પણ મોડા કરવા, ઓડી હોય તો જ કરવા, પછી એસટી હોય જાય. તો પછી એ જ નહીં હોય છે. રાઈટ? એટલે આ ઇનડાયરેક્ટ હિટ આપી છે, જે લોકોને સમજવાનું હોય સમજી જશે. રાઈટ? વન્ડરફુલ. તો તમારા અત્યાર સુધી કસ્ટમર્સ કેટલા છે અને એ લોકોની સાથે કસ્ટમર સાથે તમે રિલેશન બિલ્ડ કરવા માટે થઈને તમે શું કરો છો? મારી પાસે કસ્ટમર તો 1000 પ્લસ કસ્ટમર છે. અને પોર્ટફોલિયો કેવડો? પોર્ટફોલિયો મેં કોઈ દી ગણ્યો જ નથી. 1000 પ્લસ કસ્ટમર. 1000 પ્લસ કસ્ટમર છે. બધી પ્રોડક્ટ આવી ગઈ, ખાલી ઇન્સ્યોરન્સ હું કોઈ દી ગણતો નથી. યર ઓન યર હું એમ જોઉં છું કે આ વર્ષે મારો આટલો બિઝનેસ થયો, તો ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી 22% ગ્રોથ થાય છે, તો હું મિનિમમ 30% થી તો મારી ઇન્કમ ગ્રોથ આવી જ જોઈએ. કેમ કે ઇન્ડસ્ટ્રી 22% થી ગ્રો થતી હોય, તમે 5% થી ગ્રો થતા હોય તો એ ગ્રો ન થાય. એટલે એમાં શું નવું એડ કરી શકીએ? આમાં એવું કાંઈ છે જ નહીં. અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે, રોજ 10 જણાને મળવાનું, બરોબર છે, નવા, ત્યારે એમાં 2 કસ્ટમર કન્વર્ટ થાય. તો 10 ને તો મળી નથી શકતા, પણ 2-3 જણાને તો ડેઈલી મળીએ જ છે નવા. તો નવા કસ્ટમર આવે ક્યાંથી? રેફરન્સથી. રેફરન્સથી, રાઈટ? અને આ બીઓને મિત્રો છે રેફરન્સ આપવા માટે થઈને જ બેઠા છે, રાઈટ? તો હવે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે સાગરભાઈ શું કામ કરે છે અને આપણે એમને રેફરન્સ કેવી રીતના આપી શકીએ, રાઈટ? તો એક લાસ્ટ ક્વેશ્ચન આપણે પૂછીએ અને પછી આ સેશન આપણે પૂરું કરીએ. તમારી કહાની જે છે એ જાણવામાં ખૂબ જ મજા આવી બધાને. અને કેટલો સર્વે જે છે એ મુજબ સર્વે શું કહે છે આટલા વર્ષના તમારા એક્સપિરિયન્સ પછી, રાઈટ, કે કેટલા % લોકો પાસે ઇન્સ્યોરન્સ છે અને કેટલા % લોકો પાસે ઇન્સ્યોરન્સ નથી? 20% પીપલ પાસે ઇન્સ્યોરન્સ છે, 80% ઇન્ડસ્ટ્રી ઓપન જ છે. 80% ઇન્ડસ્ટ્રીઝ ઓપન છે. ઇન્સ્યોરન્સનો નોલેજ જ નથી માણસોને. મગજમાં એક મિસકન્સેપ્ટ કરી ગયું છે કે ઇન્સ્યોરન્સ વાળા એના માટે આવે, પણ એકચ્યુઅલમાં એના માટે નથી આવતા. છે ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા લોકો છે કે રોંગ સેલિંગ કરે છે, એના કારણે ઇન્ડસ્ટ્રી ખરાબ છે. એકચ્યુઅલ એડવાઇસ આપવાવાળા ઓછા લોકો છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે એડવાઇઝર પોતાના બેનિફિટ વેચે છે, એકચ્યુઅલમાં હોતું નથી. કસ્ટમરની નીડ હોય એ પ્રમાણે તમે એમને ગાઈડ કરો તો કસ્ટમર જરાય ઓબ્લિગેશન વગર પ્રોડક્ટ લે છે.
રાઈટ. અને ફોર યોર ઇન્ફોર્મેશન મેમ્બર, આ અમુક ક્વેશ્ચન્સ જે લાસ્ટમાં મેં પૂછ્યા સાગરભાઈને પણ ખ્યાલ નહોતી, તો એનાથી આપણને જાણવા મળ્યું કે એમની પાસે કેટલું ડીપ નોલેજ છે. એક વખત જોરદાર તાળી દીધી આપણા સાગરભાઈ માટે. અને સાગરભાઈ, તમારો કોઈ એવો યાદગાર એક્સપિરિયન્સ તમે શેર કરવા માંગતા હોય લાસ્ટમાં, તો એવો મેમોરેબલ એક્સપિરિયન્સ, કે એવો સારો અનુભવ થયો હોય કોઈ એવા ક્લાયન્ટને મળ્યા હોય? થયો છે 2021 માં. એમાં એવું છે કે કસ્ટમરને ફોન કર્યો હતો કે સાહેબ તમને ટર્મ પ્લાન માટે મળવા આવું છે, તો કે લેવો જ છે, આવો. પછી ફોન કરતો પાછો બેક ટુ બેક ફોન આવ્યો મને કે જેવી જેવી કંપનીના ઇન્સ્યોરન્સમાં કોટેશન ન મોકલતા, ટાટા જેવી કંપની હોય તો મોકલજો. મેં કીધું ઓકે, ટાટા નાખો. પછી એમને સમજાવવા ગયા. હવે એ સાપરમાં ઇન્ડસ્ટ્રી છે અને આમનો ગેમ પણ છે, અને આખું પ્લાનિંગ કર્યું. પછી કે હવે આ અમારું લાઈફ ટાઈમનું પ્લાનિંગ છે, હજી હું 2-3 કંપનીને મળીશ. અને આપણને પ્રેશર આવે કે આવી સરસ પ્રોડક્ટ આપણે આપી છે, પ્રીમિયમ પણ મોટું છે. એટલે 2-3 કંપની એક્સપ્લોર કરી. પછી 20 દિવસ પછી મને ફોન આવ્યો તમે આવો પાછા. પછી અમે પાછા ગયા. એમને બીજી 2-3 કંપનીના ઇન્ડસ્ટ્રીના ઇન્સ્યોરન્સ થઈ જતા, એ પ્રોડક્ટ અમને બતાવ્યા, કેમ કે અમારી પાસે એનો સોફ્ટ કોર્નર હતો એટલે એમને બધું બતાવ્યું. અને એમાંથી એને અમારી પ્રોડક્ટ સિલેક્ટ કરી. એટલે એ પ્રીમિયમ હતું 8 લાખ રૂપીસનું ટર્મ પ્લાનનો, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ નહીં. એ 6 કરોડનો ટર્મ ઇન્સ્યોરન્સ હતો અને એનું પ્રીમિયમ હતું 8 લાખ રૂપિયા. એટલે એ બહુ અચીવમેન્ટ છે મોટું. ટર્મ ઇન્સ્યોરન્સમાં 8 લાખ પ્રીમિયમ એટલે બહુ કહેવાય. વન્ડરફુલ. સો આ હતી સાગરભાઈની કહાની. અને બસ આવી જ કહાની અમે એવરી વીક લોકો માટે લઈને આવશું. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય, રાઈટ, પોતાની કહાની શેર કરવા માટે થઈને, એ આજે જ તમારું નામ તમે એલટીને લખાવી દેજો. થેન્ક યુ સો મચ સાગરભાઈ. થેન્ક યુ.